નવસારી શહેરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે। શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં જૂની અદાવતને પગલે એક યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ ચેતન રાઠોડ નામના યુવાનને મોડી રાત્રે કેટલાક ઇસમોએ વાતચીત કરવા બહાને બોલાવ્યો હતો। વાતચીત દરમિયાન જૂની અદાવતને લઈને બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો। ત્યારબાદ ત્રણ ઇસમોએ ઉશ્કેરાઈ જઈ ચેતન રાઠોડ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલાખોરે ચપ્પુના અનેક ઘા ઝીકતા ચેતન રાઠોડ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવ બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકત્ર થયા હતા અને વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। નવસારી ટાઉન પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે જૂની અદાવતની હત્યાનું મુખ્ય કારણ માન્યું છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।